નિરાશા ના હોય. આપણે કઈ નિરાશાવાદી, જેમાં તેમાં આપણે તરત નિરાશ થઈ જઈએ. આમ નહીં થાય તો, આવું નહીં થાય તો, અરે નિરાશ થવું જ વગર થાય કેમ ન થાય? આપણને અહીંયા પહેલા ભરોસો હોવો જોઈએ. આપણામાં જયારે વિશ્વાસ, ખુદના ઉપર આપણને વિશ્વાસ હોય ને તો ભગવાન ઉપર વિશ્વાસ બેસે. કારણ કે ભગવાન છે એ બધું જ જોવે છે. ઉપદ્રષ્ટા, હનુમંતા, ભર્તા, ભોગતા, મહેશ્વર, આ 5 રીતે ભગવાન આપણાની અંદર પ્રગટ થાય છે. ભગવાન અંદર બેઠો છે પણ ઉપદ્રષ્ટા આપણને બધાને શું છે, બેઠો બેઠો જોવે છે કે મેં તને મનુષ્ય દેહ આપ્યો છે, હું કરીશો, કેવું કરીશો, ક્યાં કરીશો, કઈ રીતનું કરીશો, બધું નોંધે છે. ઉપદ્રષ્ટા. પછી આપણને એવું ઈચ્છા થાય કે મારે તો ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનનું જ્ઞાન લેવું છે, એટલે હનુમંતા, ભગવાન એમાં આપણને મદદ કરે. હનુમંતા. હવે એક ભક્તિને રસ્તે આવેલા એટલે ઉપદ્રષ્ટા, હનુમંતા, ભરતા. ભરતા એટલે પતિ, સંસ્કૃતમાં ભરતા એટલે પતિ, પતિ એટલે સ્વામી. તો મારો ભગવાન સ્વામી છે. સ્વામી મારો ભગવાન છે, બીજો કોઈ નથી. નારાયણ જ મારો સ્વામી, એ તો બીજો કોઈ નહીં. હવે નારાયણ મારો સ્વામી એને ઊંધું કરનાર. આ ભક્તિની ત્રીજી ટોચ છે, સ્વામિનારાયણ. નારાયણ જ મારો સ્વામી, આ ભક્તિની ટોચ છે. અને એ જ જયારે આપણામાં વિશ્વાસ બેસે ને ત્યારે ભોગતા, ચોથો નંબર આવે. ભગવાન આપણા હાથનું સ્વીકારે, ખાય. ભગવાન આપણા હાથનું લે, ભોગતા. જયારે પહેલાના કાળમાં બહેનો પૈણતા ને ત્યારે પતિને ગમે ને એવું ભોજન બનાવે અને પછી એ બેનો પ્રેમ ગાઢ થતો છે. પતિને ગમતું ભોજન બનાવે તો ઘરવાળાને ખાવાની મજા આવે. તો ભગવાનને ગમતા આપણે જીવન કરીએ તો એ આનંદમાં આવે કે ના આવે? તો ભગવાન આપણા તરફ વધારે પ્રેમથી જોવે કે ના જોવે? તો લાડકા બનીએ. એટલે હું કીધું ભોગતા આપડા રીતે લે. પણ હવે તો આપણે તો ગણપતિમાં એક ગણો પાવા જાય તો વાહે આખા ટોળા ને ટોળા થાય. બોલો, હા, હવે ગણપતિ આપણા હાથે ક્યારે પીએ? પણ આપણે એવો વિચાર કરતા નથી. અને ભક્તિમાં જ્યાં સુધી બુદ્ધિ નહીં વાપરીએ ત્યાં સુધી ઘેટાના ટોળા બની. કારણ કે કોક કરે એમ આપણે કરવા જાય, લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ પહેલું યાદ રાખવાનું. તો શું કીધું? સંદેહ નહીં અને નિરાશા ના હોવી. બધા સ્થળે હોય, બધા કાળમાં હોય, બધાને માટે હોય, બધા સ્થળે હોય. ભગવાન ક્યાં નથી? બધા સ્થળે. આપણને એવું લાગે કે ના ના અહીંયા મંદિરમાં છે, જંગલમાં નથી. કેમ ના હોય? બધા સ્થળે છે. આપણને વિશ્વાસ હોવો જોઈએ. અને જો માતા ખાલી ગોખલામાં જ બેહી રહેતા હોય કે મઢમાં જ બેહી રહેતા હોય તો માતાને દીવો કરવાની, ભક્તિ કરવાની જરૂર રહી ક્યાં? કારણ કે જાહલ ચીઠી મોકલે, વાંચે નવગણ વીર, ચિંધમાં રોકી સુમરે બોલો હાલવા ન દે હમીર. નવગણ ને જયારે ચિઠ્ઠી લખી કે મારી પાસે સમય થોડો છે, તું આવી જશે નહીં મારે આત્મહત્યા કરવી પડે. અને જુનાગઢનો રાજા નવગણ જયારે પોતાનું લશ્કર લઈને જાય છે તે સિંધનો દરિયો આડો આવ્યો અને રસ્તામાં ભરોડિયાએ કીધું તું કે તને જરૂર પડે મને સમરજે, હું કાળી ચકલી બેહી તારા ભાલા ઉપર તો માની લેજે હાજર થઈ ગઈ છું. અને એ સિંધના દરિયાને ઓળંગવાનો હતો. અને એ સમયે નવઘણે હાક મારી કે વડોડી ઉભી થા, મારે અત્યારે તારી જરૂર છે. કાળી ચકલી બનીને આવી અને ભાલા ઉપર બેઠી, ઘોડાને નાખ્યા, ડાબલા ડૂબે એટલું પાણી થઈ ગયું. આ માતા જ્યાં સમરીએ ત્યાં હાજર રહીએ. પણ આપણને એ શ્રદ્ધા હોવી જોઈએ અને આપણે કંઈક કરેલું હોવું જોઈએ. તો પહેલા કીધું છે એક અહીંયા નથી અહીંયા છે એવું કદી વિચારવાનું નહીં. કારણ કે બધે જ છે, બધા સ્થળે હોય, બધા કાળમાં હોય. કોઈ પણ સમયમાં રાતે 2 વાગે બોલાવીએ તો પણ હાજર છે, અને સવાર 5 વાગે બોલાવીએ તો હાજર છે, બપોર 2 વાગે બોલાવીએ તો પણ એ હાજર. કાળ એટલે સમય, કોઈ પણ કાળમાં એ હોય. અને એટલે જ કીધું છે બધાને માટે હોય, બધાને માટે હોય. જેની શ્રદ્ધા અને જેવી ભક્તિ કરે બધાને માટે હોય, બધાનું પોતાનું હોય. અને જે તત્વથી કોઈ કદી કોઈ અવસ્થામાં કિંચિત માત્ર પણ અલગ ન થઈ શકે. તત્વ એટલે ભગવાનથી એ અલગ થઈ શકતો નથી. દેવી શક્તિ એનાથી કોઈ અલગ થઈ શકતું
નથી. અને એટલે જ કીધું છે કદી કોઈ અવસ્થામાં કિંચિત માત્ર પણ અલગ ન થઈ શકે. અર્થાત જે બધાને સદા અભિન્ન રૂપથી આપમેળે પ્રાપ્ત થાય. અભિન્ન, જે ભિન્ન, અલગ નથી, એક છે, આપણને મળે છે. ક્યારે મળે? અભિન્ન થઈને બધાને એક રૂપથી આપમેળે પ્રાપ્ત થાય છે. એટલે તો કીધું છે મોવા વિના સ્વર્ગે જવાય નહીં. આપણે પોતાએ કરવું પડે. આપણા બદલે કોઈ ભક્તિ કરી દે તો થાય ખરું? તો કાંઈ કહે ને કે હું તારા બદલે ખાઈ લઉં છું, તને ઓડકાર આવી જાય. એટલે ભક્તિ તો જાતે જ કરવી. કોઈ એમ કેતો હોય કે હું લાઈ તારા બદલે કરી દઉં, ના, એમાં ચાલતું નથી. ત્રિશંકુ જેવાય કીધું તું મને સ્વર્ગમાં જવું છે. વિશ્વામિત્ર એ 10,000 વર્ષનો તપ દઈ અને સ્વર્ગમાં મોકલો. ત્યાં ઇન્દ્રએ પૂછ્યું કે તારું તપ છે? તો કે ના, હું તો ઉશીનું લઈને આવ્યું. તો કે અહીંયા ઉશીનું હાલતું નથી, અહીંયા ઉશીનું હાલતું નથી. તો કે મને અહીંયા રાખો. તો કે અહીંયા રાખી શકાય નહીં. તારું કરેલું હોય તો રાખ. તો એનું જ કરેલું નહોતું, કોકનું લીધેલું હતું. એટલે ત્યાંથી ટગડ્યો. તો વિશ્વામિત્ર મગજ ગયો કે અહીંયા આવવા ન દઉં. ત્યાંથી નાખ્યો, અહીંયા આવવા ન દીધો. ઊંધે માથે લટકી ગયો. આના દક્ષિણ ધ્રુવ કર્યા. ત્રિશંકુ જેવી હાલત થાય નહીં. આપણે કહેતા ત્યાંનો નો રહ્યો, નાઈ નો રહ્યો. હવે તો આપણે એવું કહીએ છીએ ઘરનો નો રહ્યો, ઘાટનો બગીના કુતરા જેવું થયું. એના એ ઓલાનું એવું જ થયું. ના સ્વર્ગમાં રહ્યો, નો મૃત્યુલોકમાં રહ્યો. રહ્યો ક્યાં? અધવ સારે. આપણે જો જીવ બીજામાં મરતી વખતે ભરાવીએ ને તો આપણે ત્યાં નહીં નો રહે, નાઈ નહીં નો રહે, નફો થાય. પણ આપણે સ્વર્ગ નથી માગવું, વૈકુંઠ માગવા. હા, સ્વર્ગ નહીં માગવાનું. સ્વર્ગમાં તો ક્ષીણે પુણ્ય મર્ત્ય લોક અવિશંતિ. સ્વર્ગ માગીશું તો પુણ્ય ખલાસ થાય એટલે પાછા આવવાનું. અને વૈકુંઠમાં ગયા તો બાપાને બેહવા મળે. અને એ જલસાથી વાતો ન કરી ભગવાન પાસે. પણ હવે ઘણી વખત છે ને વાતો આપણે કઈ કર્યું ન હોય ને એટલે બાપાથી લપાતા છુપાતા આઘા પાછા થાય. હો કે તું મર જા કે હું નહીં જાઉં. કારણ તો મેં આખી જિંદગી લેસન કર્યું જ નથી. માસ્તરો નહીં કહેતા, એમાં છેલ્લે બેસે બે. હા, અને જે લેસન કરીને આવ્યો હોય પેલી બેસે બે. એટલે માસ્તરને ખબર જ હોય કે આગળ આવીને બેઠો છે, એને તો લેસન કરેલું એટલે પાછળ વાર જ પૂછે ભાઈઓ. હા, એટલે ભગવાન આપણને પૂછે નહીં, પેલા આપણે તૈયારી કરવાની. આપણે પેલી બેસે બેહવાનું જ છે. અને ભગવાનની આંખમાં આંખ પરોવીને કહેવાનું માણા થવું છે. હા, આવતે જન્મે પાછું માણા થાય. હું તો ભગવાનને કહું, હા, કાયમ વિનંતી કરું કે આ બધા સત્સંગીઓ મને આપજો. આવતે સાંભળવા વાળા સત્સંગીઓ મને આપજો. તો ઈ માણા થાય તો હું તો થવાનો જ ને. હા, નહીં તો મને કોઈ કૂતરો થાવ તો મારે બે જૂતા તગડી મેળ. એટલે મારે માણા થવું હોય તો શું કેવું પડે? મારે બીજાનું માગવું પડે. હા, બેનો રસોઈ કરે ને એટલે છોકરાને આ ભાવે, બાપાને આ ભાવે. હવે એ બધું બનાવે એટલે ખાય પોતે ખને. હું મારા હાટું બનાવું કોઈ દી કે ના કે. શાક લેવા જાય ને તો એની બેનપણી આ રહી શાકભાજી શું કે અમારે એને આ ભાવે. જોકે અટાણે થતું હોય ન થતું હોય, આપણા વખતની વાત છે. આપણા વખતની વાત છે. અટાણે તો ખાવું હોય તો ખાય, નહીં તો હોટલમાં ખાઈને આવે કે મારે તો આવું જોઈએ. હા, અટાણે એવાય ડખા થતા હોય. એટલે પેલું યાદ રાખવાનું, ભગવાનને ગમતું જીવન જયારે મારું બને ત્યારે ભગવાન ખુદ આપણું બને. આ પહેલો સિદ્ધાંત છે. તો ભગવાનને ગમતું ભક્તોએ જીવન જીવા છે. હા, આપણે પૈણા હોઈએ ને તો એ પેલા તો શું છે, આપણે જેમ બોલીએ ને એમ ઘરવાળી સાંભળે. હો, હા, બસ 5 વર્ષ થાય, 10 વર્ષ થાય. આમ ઘણા ઘણા ઘરમાં તો એવું હોય 5 વર્ષ શું બે પેલા વર્ષે જ બોલે ને એ ભાઈ સાંભળે, ભાઈ બોલે ને ભાઈ સાંભળે, બીજે વર્ષે ભાઈ બોલે ને ભાઈ સાંભળે, અને ત્રીજે વર્ષે બે બોલે ને પાડોશી સાંભળે. પણ આપણા જૂના કાળની ભક્તિ કેવી હતી? સંસાર કેવા હતા? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પતિ પત્ની જેમ સંબંધ વધતો જાય પછી 20 વર્ષ પછી છોકરા મોટા થાય, છોકરીઓ મોટી થાય ને એટલે બાઈ એટલું કે આપણે આમ કર્યું હોય તો, એટલે ઘરવાળો સારું કર. કર્યું હોય તો એનો અર્થ શું થયો? કરવાનું જ છે. ભગવાનને નરસિંહ મહેતા શું કે? હા, કુંવરબેન મામેરું કરવા દેવું, મૂકી દીધું આગળ. અને ભગવાન કે કરવાનું જ છે. ઓર્ડર આવી ગયો. ક્યારે? પણ 20 વર્ષ સંસાર હાંકા પછી પત્ની કીએ. એમ આપણે ભક્તિ 20 વર્ષ કર્યા પછી ભગવાનને આપણે કેવું ન પડે એ હાજર કરે. એની પાસે માગવું પડતું નથી. એટલે કીધું છે ભગવાન કે પહેલા તું મને ગમતો થા અને પછી હું તને
કઈશ એમ કરી. નહીતર જેસલ જાડેજો એમ કે ભાઈ પથ્થરના પોઠિયાને આ ઘાસ ખવડાવો, નહીં તો મારી પૈત જાય, ભક્તની પૈત થાય. ભગવાન કે એવું તો હું ન જ થવા. અને ઘાસના પથ્થરના પોઠિયાને ઘાસ ખવડાવ્યું. પછી એને ભગવાનને વિનંતી કરી, પ્રભુ હવે આ જગત મને જીવવા નહીં દે. કાલે કોક મરેલ ને પણ અહીંયા લઈને આવશે તો એમાં જીવ નાખવો પડે અને તારે મજબૂર થવું પડે, એના કરતા હું સમાધિ લઈ લઉં. કારણ કે ભગવાનના કામમાં દખલ દીધી. જે આ સૃષ્ટિને યોગ્ય નથી એવું કામ જયારે થાય ને ત્યારે માની લેવું કે ભક્ત રવાના થઈ જાય. પણ આપણે તો તરત બધું ભગવાન પાસે માગી જ લઈએ, કાંઈ પણ કરવું નથી. અને ભગવાન કે ઉછીનું હાલતું નથી. અને એટલે જ બધાનું પોતાનું